जय चार और दाम जय नमः शिवाय जय सीताराम राधे श्याम सीताराम સરસ મજાની ગંગોત્રી વહી રહી છે। આજે 11 તારીખ 14/9/2024 ને શનિવારને સવારમાં બધાના ગંગોત્રી ધામથી આગળ પહેલાં 40 કિલોમીટર અમે આગળ 40-50 કિલોમીટર આગળ આપણે ઈના અને એના આગળથી લાડુલથી થોડાક આગળ એક વોટર સ્ટેશન અહીંયા બાજુમાં ગંગાજીના કિનારે 11ના સવારના તમને ગંગા મૈયાના દર્શન અમે કરાવી રહ્યા છીએ। અને હવે અમે આગળ જવું 4 માઇલ છે, અહીંયા આગળ ગરમકુંડ છે, બિલકુલ નજીક છે, બસ 5 મિનિટના અંતરમાં છે। તો જ્યારે પણ આવો ત્યારે તે ગરમકુંડના પણ દર્શન તમે કરી શકો। અમે હવે ગરમકુંડના દર્શન કરવા માટે જશું। તો બધાને હર ગંગે ગંગોત્રી મૈયાના ત્યાંથી સ્નાન કરીને ગંગોત્રી મૈયાના દર્શન કરીશું। જય ગંગા મૈયા। ગંગોત્રી જતા પહેલાં અહીંયા ગંગનાની પાસે ગરમકુંડ છે, ગ્રામ પંચાયત હુડી ક્ષેત્રમાં આવે છે। અહીંયા ગરમકુંડ છે, તો જ્યારે પણ આવો સમય હોય, અનુકૂળતા હોય તો ખાસ ગરમકુંડમાં તમે કરી શકો। અત્યારે સ્નાન અમારા ભાવિક ભક્તજનોને લઈને આવી ગયા છીએ। તો 10 રૂપિયાનું શુલ્ક છે ગ્રામ પંચાયત દ્વારા। તો લેખી છે સામે ગરમકુંડ ગંગનાની, બરાબર। નાઇટ સ્ટે અમારા બાજુમાં જ હતો। તો જ્યારે પણ આવો ત્યારે ગરમકુંડમાં પણ સ્નાન કરી શકો। જય ગંગા મૈયા કી જય। ખાસ તેઓ ઐતિહાસિક અને નયન રમ્ય ગંગનાની ગામ પાસે અને ભુરી ગ્રામ પંચાયતના અંડરમાં આવતો આ એક ગરમકુંડ, જ્યાં 1200 ઋષિની તપસ્થલી કહેવાય છે। મંદિર પણ છે। તો ગમે ત્યારે તમે ગંગોત્રી નીકળો ત્યારે રસ્તા ઉપર જ છે, ગંગનાની ગામની બાજુમાં જ ભુરી ગ્રામ પંચાયત। અને 10 રૂપિયા અહીંયા સાફ સફાઈ માટે લે છે। એટલે ખાસ આવો ત્યારે ગરમકુંડના પણ સમય અનુકૂળતા હોય તો ખાસ ગરમકુંડમાં સ્નાન પણ કરજો। બોલે પરાશર ઋષિ કી સપ્તઋષિ જય ગંગોત્રી મૈયા કી જય। નમઃ પાર્વતી પતે હર મહાદેવ। ગંગોત્રી જાતા ગરમકુંડના સ્નાન કરી પછી જો ગંગેશ્વરના દર્શન અને નારદકુંડ જ્યાં પિતૃ તર્પણ થાય છે, જ્યારે પણ આવો સમય અનુકૂળતા રહે અને રાખો જ જો કે ખાસ આ દર્શન કરવા જેવું સ્થાન છે। જો બાજુમાં જ નારદકુંડ સુંદર મજાનો કે જ્યાં પિતૃ તર્પણ છે એવું સ્થાન, આગળ બીજા દર્શનો છે જે આપણે બધાને કરાવીશું। અને અહીંયા ખંડ ધૂણો મહારાજ હરિઓમ નારાયણ ગુરુ મહારાજ એક નંબરનું કામ। જો પ્રાચીન અખંડ ધૂણો છે, જ્યાં પારાશર ઋષિની તપસ્થલી કહેવાય। તો પારાશર ઋષિએ તપ કર્યું ગરમકુંડ। અહીંયા હનુમાનજી દાદાનું મંદિર પણ હનુમાનજી મહારાજ આગળ મુખ્ય ગંગા નહાની માતાજીનું મંદિર પણ અલૌકિક પારાશર ઋષિની તપસ્થલીમાં। જય હો ગજાનંદ ગણપતિ મહારાજ ગીરે ગણપતિ દાદાનું મંદિર। જ્યારે પણ આવતા ગંગનાની ગરમકુંડનું સ્નાન કરી પારાશર ઋષિની તપસ્થળી, તો અહીંયા ખાસ બધા આવો અને દર્શન કરો। જય ગંગે મૈયા કી જય, હર ગંગે ગંગોત્રી મૈયા કી જય। આજે 11 ભાદરવા મહિનાની 11 અને શનિવાર અને તારીખ 14/9/2024 ઝીણી એકાદશીનું સ્નાન કર્યું આપણે ગરમકુંડમાં હો। તો યમનોત્રીથી દર્શન કરી અને નાઇટ સ્ટે અમે આગળ અહીંયા બાજુમાં ગંગનાની નાઇટ સ્ટે કરી અને ગરમકુંડ જે પારાશર ઋષિનું તપસ્થલી કહેવાય, અહીંયા ગરમકુંડ છે। જ્યારે પણ હરિદ્વાર આવો ત્યારે જરૂરથી ગંગોત્રી ધામ બાજુ જાઓ તમે, ત્યારે રસ્તામાં ગંગોત્રીની વચ્ચે જ આવે છે। તો એ ગરમકુંડનું સ્નાન કરો। અને એમાં યાત્રિક ભક્તો અમારા 19 અને અમે બધાથી 25 માણસો અત્યારે ગંગોત્રી જવા માટે રવાના થશું। ગંગોત્રી મૈયાની એવી કથા છે કે બહુ પૌરાણિક કથા વિશેષ અહીંયા લેશું આપણે ખાસ। પણ આપણે આમ તો જાણીએ છીએ ભગીરથ ગાથા લાવ્યા, શિવજીએ જટામાં લીધી જટાવી ગંગા થઈ, અહીંયા આપણે જાહ્નુ ઋષિએ જાનમાં લીધી જાહ્નવી ગંગા થઈ। અને બ્રહ્મકમંડલો એટલે બ્રહ્માજીએ કમંડલમાં જે નારાયણે વામન અવતારમાં જે ચરણ 2 ઊંચા કર્યા, 2 ચરણનો ચરણામૃત લીધું, ચરણ ધોઈ અને એ કમંડલમાં ભેડ્યું। એટલે એ ગંગાજી અને એ મૂળ ધરતીમાં સ્પર્શ કર્યો ગંગોત્રીથી, ગૌમુખથી। અને જ્યાં ભગીરથ દાતાએ તપ કર્યું અને આપણા માટે આ મોક્ષદાયીની વહાવી છે એવી ગંગોત્રી ધામના આપણે આ ઝીણી એકાદશી છે, એટલે પવિત્ર સ્નાન કરી લીધું આપણે। તો આપણે હવે જાશું ગંગોત્રી। બોલી ગંગા મૈયા કી જય। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર કી જય। આજે ઝીણી એકાદશી એટલે ભાદરવા મહિનાની સુદ એકાદશીના બધાને અહીંથી જય ગંગા મૈયા, જય લક્ષ્મીનારાયણ ભગવાન, જય સીતારામ, જય રાધેશ્યામ, મમ નમસ્તે, જય હનુમાનજી દાદા, જય રાધેશ્યામ, જય કુળદેવમાં, જય પિતૃદેવ। તો ગંગનાની ગરમકુંડનું સ્નાન કરી અને બધા જ અમારા યાત્રિકો ગંગોત્રી જવા માટે નીકળ્યા। પણ કુદરતી નજારો અલૌકિક અલાદક વાતાવરણ જો તમારે જોવું હોય જો અમે
વિનંતી કરી અમારા કેમેરામેનને, અમને અનિલભાઈને, કે એક વખત આ નજારો દેખાડો. આપ જિંદગીમાં તમે આ નજારો ખરેખર નહીં જોયો હોય તો ખાસ મારી નમ્ર વિનંતી, ગંગોત્રી ચાર ધામના યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથના દર્શન કરવા અવશ્ય પધારો. કઠણ થોડુંક આપણે લાગે પણ એવું કાંઈ નથી. આ સુગમ યાત્રા છે. તો સુંદર અને સારી રીતે તમને આ યાત્રા થાય, તમારો દૃઢ સંકલ્પ હોય તો કોઈ જ ચિંતા નહીં. એટલો બધો નજારો હોય, ઝરણા વહેતા હોય પહાડોમાંથી, અને આહલાદક અને મનમોહક વાતાવરણ. એવું આ ચાર ધામનું જે કંઈ તમારો યાત્રા પ્રવાસ છે સંપૂર્ણ આનંદિત હોય છે. આ ઝરણા વહી રહ્યા છે. અમારા બધાએ ભક્તજનો ઝરણાના ફોટા શૂટિંગ લઈ રહ્યા છે. ઉભા રહેજો. રામૈયા કી જય. ધોધનો નજારાનો લુપ્ત આનંદ લઈ રહ્યા અમારા હરિભક્તો, યાત્રિક ભક્તો, અને પૂરા નયનરમ્ય સૌંદર્યનો નજારાનો પોતાની આંખથી જે આનંદ થઈ રહ્યો છે એ બહુ ખૂબ મજા આવે છે. બધાને જાજા કરીને જય ગંગા મૈયા, જય સીતારામ. બોલીએ ગંગા મૈયા કી જય, ગંગોત્રી મૈયા કી જય. તો અત્યારે અમે ગંગોત્રી, આપણું બીજું ધામ પહોંચી ગયા છીએ. અને આજે જીલઝણ એકાદશીના દિવસે બધાને માં ગંગા મૈયાનું ઉદ્ગમ સ્થાન, કે ધરતી ઉપર જેને સ્પર્શ કર્યો એ સ્થાન ગંગોત્રી ધામ, અમે બીજું ધામ પહોંચી ગયા છીએ. જો તમે આ બાજુ પાર્કિંગ થાય બધી ગાડી, એ પાર્કિંગથી નીચે સાઈડમાં તમારે ફ્રેશ થવા માટે એક રસ્તો જાય છે. એ ખાલી ફ્રેશ થઈને તમારે પાછું આવી જવાનું. પણ જે આ સીધો રસ્તો જાય છે એ સીધો ગંગોત્રી ધામ 1-1.5 કિલોમીટર અહીંથી જવાય. તો અમે હવે બધા શિષ્યો અને બધા ભક્તો, બધા ભક્ત પરિવાર સાથે, યાત્રિક પરિવાર સાથે ગંગોત્રી મૈયાના દર્શન કરવા જશું, જે અમારું બીજું ધામ છે. તો બધાએ દરેક આ બાજુ નજર આપજો, જે તમારી યાદી થઈ જાય. આ આપણા મેહુલ રામાનંદી યુટ્યુબ ચેનલમાં આ બધું આપણે ચડાવી છે. તમને 10 વર્ષ પછી, 5 વર્ષ પછી પણ તમને આ બધું જોવા મળે. એટલે ઘડીક આ વિડીયોમાં અમને સપોર્ટ કરજો. હાલો હવે આપણે ગંગોત્રી ધામ, આપણું બીજું ધામ એટલે ગંગોત્રી ધામના ગંગા મૈયાના દર્શન કરવા આપણે જઈશું. 1-1.5 કિલોમીટર થાય. બોલીએ ગંગા મૈયા કી જય. બોલીએ ગંગા મૈયા કી જય. જો ગંગોત્રી ધામનો પવિત્ર દ્વાર, જે જટાવી ગંગા કહેવાય ને, જો મહાદેવજી એની જટામાં માં સમાણી, એવું પવિત્ર દ્રશ્ય, આહલાદક, અલૌકિક. તો અહીંયાથી આપણે આ દરવાજાથી સીધા જ ગંગોત્રી ધામ તરફ ગંગા મૈયાના દર્શન કરવા જઈશું. આ એન્ટ્રી દ્વારથી. બોલીએ ગંગા